જમી લીધા આપણે જો આ હોટલ છે ગાડી લીધી હવે બોર્ડર આવશે હવે નવાપુર આ સામે દેખાય બોર્ડર છે 2 કિલોમીટર જ છે 2 નહીં હોય હાલો બોર્ડર એજન્ટ બતાવો બોર્ડર પાસ કર્યું છે આપણે નવાપુર જોવો તમે આ નવાપુર બોર્ડર છે આપણે આવતા રહ્યા મહારાષ્ટ્રમાં અને આ સામે ગાડીઓ આવે છે મહારાષ્ટ્રમાં તેમ બહારથી ગાડીઓ આવતી હોય એ બધી હવે એ એન્ટ્રી થાય છે ગુજરાતમાં જો આ ગાડી રાજસ્થાનની છે એ હવે એન્ટ્રી થઈ ગુજરાતમાં એ ઓલી આવી એટલે ઓલી સાઈડ અને જાતા હોય એટલે આ સાઈડ નવાપુર પોયગા આપણે આ ગામમાં 5 વર્ષ પહેલા હાલતા ને ત્યાં આ બ્રિજનું કામ ચાલુ હતું સાકરીના ઘાટે વાગા થયું આપણે ગુજરાતી હોટલ આવી છે કાઠિયાવાડી ના ચા પાણી પીવાના છે સારું પાણી હોય તો નાહવું છે અને પછી નીકળવું નહીં રાતે વ્યૂ ચેક કરો તમે કાંઈ ઘટે જ નહીં ટ્રેક્ટર જવો
સાકરીનો ઘાટ. વ્યૂ આવે એક નંબર. બપોર પછીના 5:30 થઈ ગયા છે. જોવો તમે. મેન ઘાટનો મોડ આ. હજી 3 કિલોમીટર બાકી છે. આ બાજુ બહુ ઊંડો છે. $150 ફૂટ ને થઈ જતો છે 250-300 ફૂટ. બહુ ઊંડો છે એ બાજુ. અને આ બાજુ બધો જેમ સડીશું ને એમ ડુંગરો દેખાય નહીં એટલે ઊંચું આવશે. ઘાટ આપણે અહીંથી હવે કિલોમીટર જેવો છે. હનુમાનજીના ભગત સાધુ મહારાજજી મહિના થઈ ગયા આજ દર્શન દીધા. સ્પેશિયલ ઊભા છે. સાધુ મહારાજ પાસે જવાનું છે આપણે. મહારાજજી ઊભા છે. મહારાજ કી જય. આ હનુમાન દાદાનું મંદિર છે. બહુ મસ્ત છે. જો હનુમાન દાદા મસ્ત દીકા છે. આપણને બહુ ગમે. ફોટો ન કહેવાય. આપણે સાકરીનો ઘાટ પૂરો છો. સડી જા ને આવી હોટલ આપણે પાથ હોટલ વારા ઘડી આપણે વિડીયોમાં લઈ લેવી. આ પાથ હોટલ
આ લુખા છે. પાથ હોટલે આવ્યા છીએ આપણે પીવાનો છે એવા ચા પાણી નિરાતે અને પાણીનું કુલર ભરવાનું છે. જો આવી ગઈ પાથ હોટલ. અમે ગાડી પડી રબારીભાઈની હોટલ છે. આપણે જમવા ઉભા રહ્યા હતા. આપણી કાઠિયાવાડી જમી લીધા. જોવો તમે આપણી ગાડી છે તો ઠેઠ સુધી બના રહીજો. કાલે આપણે નીકળ્યા હતા, દિવસ છે આપણો બીજો. મજા આવશે. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. ઠેઠ સુધી બના રહેજો, મજા આવશે. ધુલિયા બાયપાસમાં પહોંચ્યા છે. ઓલો વિડીયો તો આમથી પૂરો કર્યો હતો. જોવા ધુલિયા ગામમાં જાય. આ ધુલિયા આ સાઈડનો રોડ છે, ગામમાં જાય. ઓલો ધુલિયા ગામમાંથી આવે, ગાડીઓ આવે છે. આ ગાડી જાય ધુલિયા ગામમાં જાય. હાલો આપણે ધીમે ધીમે કિલોમીટર કાપવાનો ચાલુ રાખ્યો હોય. હાલો તો જલગાંવ સિટીમાંથી હાલવાનું છે, કેમ કે બાયપાસ બંધ છે. જલગાંવ ભાગીને મારો વિડીયો ચાલુ કરશો. બાયપાસ બંધ છે. જો આપણે જલગાંવ ભાગ્યા. સિટીમાંથી મારવાની છે આપણે હવે. અહીંથી આપણે સર્વિસ રોડ ડ્રાઈવર સાઈડ. અમે કહી દીધું હાઈવે. જોવો તમે આપણે લઈ લઈએ જલગાંવ સિટી બાજુ. બાયપાસનું કામ પૂરું થાય તો સારું. અહીંયા દિવસે જે હાલે ને બેસારા કલાક ટ્રાફિકમાં હલવાઈ જાય. જલગાંવ બહુ મોટું છે, પાછું 13-14 કિલોમીટર હાલવું પડે. રામભાઈ આવે, રામભાઈ. જલગાંવ સિટીની વચ્ચોવચ્ચ ભાગ્યા આપણે. જુઓ જલગાંવ.
સિટીની અંદર રોડનું કામ ચાલુ છે. અહીંયા સિંગલ પટ્ટી ચાલુ છે અત્યારે, સિંગલ જવામાં સિંગલ આવવામાં. જો જલગાંવ સિટીની અંદર કામ ચાલુ છે. બને ત્યાં સુધી વહેલા 7 વાગ્યા સુધીમાં પાસ કરી લેવાય, અથવા રાતે 11 વાગ્યા પછી. જો આપણે જલગાંવની બારી કાઢી છે. તો હવે આપણે પાછો હાઈવે પકડી લીધો છે. જલગાંવ પૂરું થઈ ગયું. અત્યારમાં ટ્રાફિક નહોતી એટલે ફાવી ગયા. હાલો હવે આપણે આગળ તક ચા પીવા ઊભા રહીએ. જો આપણે હાઈવેમાંથી આવતા રહ્યા. જો જલગાંવ પાસ કરીને ટોલ નાકો હોય, ટોલ નાકું આ જલગાંવથી આવે, આ જલગાંવથી આવે એ ને ધુલિયાથી આવે એ હાઈવે સીધો. જલગાંવ પાસ કરીને આપણે સિટીમાંથી આવ્યા ડાયરેક્ટ સીધા, એટલે ટોલ નાકું જલગાંવ વટીને આવે. જો આપણે નાસ્તો કરવા બેઠા. કાલે આપણે નાસ્તો લીધો હતો પાછું હોટલમાંથી. આ છે સેવ, આ છે છેવડો અને આ છે પેંડા. કચ્છી પેંડા છે, મસ્તીના આવે, સારા આવે. તો હાલો આપણે નાસ્તો કરી લઈએ. હવે જો તમે નાસ્તો કરીને હવે પછી પાછા ધીમે ધીમે કિલોમીટર કાપવાનું ચાલુ કરી દઈએ. આવનો હતો અને આપણે અત્યારે ભાઈ ખામગાંવ બાયપાસમાં કાર જે ગાડી છે એક્સિડન્ટ થયેલું છે. કાંક આ રાજસ્થાનની લાગે છે. આપણે આવી ગઈ ખામગાંવ હોટલ. જો આપણે આ બાજુ ધીમે ધીમે લેવાની છે. હવે આપણે જમી લેવું. ખામગાંવ આવી ગયા હોટલે. જમીન પછી ધીમે ધીમે હાલતી કર્યો ગાડી. નાવું છે, કેબિન સાફ કરવી છે અને જમીન અહીંથી આપણે ડીઝલ લખાવવાનું છે. ડીઝલ ફૂલ કરાવવાનું હતું, ડીઝલ ફૂલ કરાવી લીધું અને આપણે બાલા પર પગવા આવ્યા છીએ અત્યારે. જોવો તમે બાલા પર છે 11 કિલોમીટર. આપણે બાલા પરથી લેવાની છે આગળ. આ હાઈવે મેકી દેવાનો છે આગળ. તો હાલો આપણે ધીમે ધીમે આગળ રાખીએ. હવે આપણે આ હાઈવે મેકી દેવાનો છે. હવે લઈ લીધો બાલા પર બાજુ ખાલી સાઈડ લઈ લીધી. આગળ ગરુદવારો આવે નથી, ડ્રાઈવર સાઈડ. હાલો તમને આગળ બતાવું. આપણે ખાલી સાઈડ ડ્રાઈવર સાઈડ લઈ લીધી. તો આપણે લીધી ડ્રાઈવર સાઈડ. સીધું બાલા પર આવી જાય. આપણે ભાઈ બાલા પર જોવો તમે. આપણે અહીંથી લેવાનું છે ડ્રાઈવર સાઈડ. ઓલી ગાડી છે એ બાજુ અને સીધો રસ્તો વયો જાય. પેલો બોલેરો જાય એ ગામમાં જાય, બાલાપર ગામમાં. જો ટુ વ્હીલ જાય ગામમાં જાય અને આપણે લઈ લેવાની છે ખાલી સાઈડ.
હાલો આપણે હવે અહીંયા આગળ પાતુર વાળો હાઈવે ભેગો થઈ જાય. તો જાય આપણે આગળ. પાતુર ટર્ન મારી દીધો ને ભેગા પાતુર જોવો તમે. હા હામો આવે પાતુરનો ઘાટ આવે છે. ઘાટ સીડ્યા પહેલા મારવાડી ભાઈની હોટલ છે. ના ચા પાણી પીવાનું છે, નાવાનું છે. પછી આપણે નીકળી જાઉં ચોપડી બેન, પછી દેગલું રૂંધી 250 કિલોમીટર રૂંધી. જય દ્વારકાધીશ. આપણે ભોગી ગયા મારવાડી ભાઈની હોટલે પાતુર. નાહી લીધા, ગાડીની કેબિન સાફ કરી. જુઓ તમે, ગાડીની કેબિન સાફ કરીને પછી હવે નાહી લીધા. હવે આપણે અહીંથી નીકળ્યું. આજે દિવસ છે અહીંયા આપણે રાજકોટથી ચેન્નઈ જવામાં ત્રીજો દિવસ છે અને બ્લોક આપણો આ બીજો છે. એટલે ઠેઠ ઊંધી બના રહેજો, મજા આવશે. જય દ્વારકાધીશ. આ વિડીયો આપણે અહીંયા પૂરો કર્યો. અહીંથી નવો વિડીયો આપણે ચાલુ કરી દઈશું. તો હાલો મળ્યું આપણે ત્રીજા બ્લોકમાં. જય દ્વારકાધીશ. મળશું મેળે ખેલે અને મળશું ગામ ગીએ. મળશું મેળે ખેલે, મળશું એક દી ગામ ગીએ, પણ મળશું નહીં મેકરણ. આ ધરતી ઢગ થઈએ, આ ધરતીમાં એક થી ઢકાઈ જાવ, પછી કોઈને મળવાનું નથી. એટલે મજા કરી લેજો, આનંદ માણી લેજો.